નમસ્કાર વિદ્યાર્થી ફિઝિક્સ શીખો આપ હાર્દિક સ્વાગત છે. આજે આપણે અગાઉના વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે ન્યૂટનની ગતિના બીજા નિયમ ખાસ અગત્યના મુદ્દાઓ ચર્ચા કરીશું. આ ઉપરાંત ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ચર્ચા કરીશું અને બળનો આઘાત ભૌતિક રાશિ વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો અગાઉનો વિડીયો ન જોયો હોય તો મહેરબાની કરીને વિડીયો જોઈ લેજો, જેથી કરીને આ વિડીયોમાં થોડી વધારે પરિણામશે. બરાબર છે? તો આપણે આજે શીખવા જઈ રહ્યા છે ન્યૂટનની ગતિના બીજા નિયમના અગત્યના ખાસ મુદ્દાઓ કે જેના પર આપણને ખૂબ અગત્યની માહિતી મળે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ગઈકાલે આપણે સાબિત કર્યું. ન્યૂટનની ગતિ બીજો ગઈકાલે સાબિત કર્યું. આપણે શું સાબિત કર્યું? F બરાબર m e ઇઝ ઇક્વલ ટુ n. એ બરાબર શું થાય? dv ભાગ્યા dt બરાબર dp ભાગ્યા dt. બરાબર? આ છે આપણું યાદ રાખવા માટેની સિમ્પલ સબ. આને જ આપણે આપણું ન્યૂટનની ગતિનો બીજો નિયમ લઈએ છીએ. તમે અહીંયા સમજી શકો F બરાબર m. મેઇન ન્યૂટનની ગતિનો બીજો નિયમ કયો છે? F બરાબર dp ભાગ્યા dt. કોઈ પણ બળના વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. મિત્રો, અહીંયા આપણે આ જે નિયમ છે એના પરથી અગત્યની માહિતી કરવાની છે. એટલે ખાસ અગત્યના નિયમ. તો પહેલો પોઈન્ટ છે, આની અંદર આપણે પહેલા પોઈન્ટમાં શું જોવાનું છે કે મિત્રો, કોઈ પણ પદાર્થ પર ધારો કે F જેવું બળ લાગે છે, બરાબર, અને એના વેગમાનમાં ફેરફાર થાય છે. પણ આપણે એવું માનીએ કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો આપણે વિચાર કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો શું હશે? બાકીની ભૌતિક રાશિ પર શું અસર જોવા મળશે? તો જો F બરાબર 0 લઈએ તો શું થશે? F બરાબર 0 લઈએ તો ડેફિનેટલી તમને જાણવા પડશે કે F બરાબર 0. તો 0 બરાબર એટલે આ પહેલો પોઈન્ટ 0 બરાબર m. એનો અર્થ એ બરાબર શું થયો? 0. આ તો સીધી ખબર પડે છે મિત્રો. જો F0 તો E0. એનો મતલબ શું કે કોઈ પણ પદાર્થ પર જો પરિણામી બાહ્ય બળ 0 હશે તો એનો પ્રવેગ શૂન્ય હશે. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો. અને આપણે શબ્દોમાં લખજો કે જો કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામ બાહ્ય શૂન્ય હશે તો તેનો પ્રવેગ બળ શૂન્ય હશે. બરાબર? ચાલો, બીજો મુદ્દો કે અહીંયા આપણે પ્રવેગ 0 લીધો, F = 0, તો આ પણ 0 થયું, આ 0 તો આ પણ 0 થયું. બરાબર? પણ m તો 0 નથી, તો dv upon dt 0 લઈ શકીએ આપણે. તો આપણે અહીંયા લખી શકીએ કે F બરાબર
0 હોવાથી d ભાગ્યા vt બરાબર 0, કારણ કે m is not equal to 0 છે. કોઈ પણ પદાર્થનો દળ તો 0 નથી થવાનો, બરાબર? તો 0 શું હોઈ શકે? dv / dt. હવે આ શું બતાવે છે? સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર. અહીંયા એક માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે મિત્રો કે f0 હોય તો વેગ, પદાર્થના વેગમાં શું ફરક પડે? તો મોટાભાગના વિદ્યાર્થી શું કરે છે? f0 તો v0 થઈ જાય સાહેબ, એવું નથી. f0 તો v0 થાય એવું કઈ છે? આ શું છે? વિકલન છે. એટલે કે સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર શૂન્ય છે. આને બરાબર લોજિકથી વિચારો. સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર શૂન્ય છે. ફેરફાર શૂન્ય છે મિત્રો. વેગમાં થતો ફેરફાર શૂન્ય, એટલે કે ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 બરાબર 0 છે. એનો મતલબ v2 બરાબર શું થયા? v1. એનો મતલબ વેગ બદલાતો નથી. એનો મતલબ વેગ કેવું થયો? અચળ. બરાબર? ક્લિયર? dv / dt બરાબર 0, મતલબ વેગમાં થતો ફેરફાર શૂન્ય. આને શું કહેવાય? સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર શૂન્ય, એનો મતલબ છે જો ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 is equal to 0, આ પણ ફેરફાર જ થયો ને. તો v2 બરાબર શું થયા? v1. તો આ શું ધરાવે છે? પહેલા જેટલો વેગ હતો પછી એટલો જ છે. એનો મતલબ v is equal to અચળ. તો એનો અર્થ એવો થયો, આપણે અહીંયા કહીશું કે જ્યારે જ્યારે આવા ફોર્મમાં કોઈ વેલ્યુ 0 થાય, એટલે કે વિકલન કોઈ પણ ભૌતિક રાશિનું 0 થાય, તો એ ભૌતિક રાશિ અચળ હશે. એ ભૌતિક રાશિ કેવી હશે? v is equal to, મોટાભાગે v is equal to 0 કરી નાખે છે. એવું નથી, v 0 નથી થવાના, કારણ કે v એકલો અલગ નથી. તો આ રીતે લખેલું કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હશે, તેનો વેગ અચળ હશે. આ તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે કે કોઈ પણ પદાર્થ પર જો પરિણામી બળ ન લાગતું હોય તો એ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. બરાબર? એટલે એનો વેગ બદલાતો નથી. ન્યૂટનની ગતિનો પહેલો. ચલો હવે આવે આના જેવું કે જો f બરાબર 0 હોય તો આ પણ 0 થશે. હવે તો તમને લાઈટ થઈ જશે કે હું શું કહેવા માંગુ છું. સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર 0. તો અહીંયા શું થશે? વેગમાં કેવું રહેશે? અચળ. એનો મતલબ કે કોઈ પણ પદાર્થ પર જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો એ પદાર્થનું વેગમાન અચળ રહેશે. એના વિશે આપણે આગળ સમજીશું. બરાબર? કે આ શું સમજાવે છે આપણને? f બરાબર 0 હોય તેનું વેગમાન અચળ હશે. મતલબ પહેલા જે વેગમાન હતું એ પછી વેગમાન થશે. બરાબર? વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ધ્યાન ઉપરથી આપણે આટલું તો કહી શકીએ છીએ, ઓબ્જેક્ટિવ વાઇઝ આપણે સમજી શકો છો. બીજું કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ. હવે બળ સદિશ રાશિ છે એટલે એના ઘટકો પણ સદિશ ના જ ઘટકો હશે. તો fx બરાબર dvx ભાગ્યા dt, એટલે કે બળ સદિશ રાશિ છે તેનું x, y અને z ઘટક પણ પોસિબલ છે. એ ઘટકો કયા કયા હશે? fx બરાબર dvx upon dt અથવા m into ax અથવા m into dvx upon dt. પણ જો બધું ન લખીએ તો આવું લખી શકો. બરાબર મિત્રો? તો આ ખાસ અગત્યના પોઈન્ટ હતા. બરાબર? જે આપણે યાદ રાખીશું આ સમીકરણ કે જો f0 હોય તો પ્રવેગ શૂન્ય, જો f0 હોય તો પ્રવેગ શૂન્ય, f0 હોય તો વેગ અચળ, f0 હોય તો વેગમાન અચળ. બરાબર? તો આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ના ખાસ અગત્યના. બરાબર? પોઝ કરીને તમે લખી લેજો.
પરીક્ષા માટે આપીશ, બરાબર, અને આગળના મુદ્દાઓ માટે. ચલો હવે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ તરફ જઈશું, પણ એ પહેલા એક અગત્યની ભૌતિક રાશિ છે જે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી સમજીશું, બરાબર. ચલો હવે આપણે જોઈશું બળનો આધાર. બળનો આધાર અમને તો ખાલી ફિઝિક્સ ભણવાનું જ આધાર લાગે છે ને, એ ફિઝિક્સ જ ના પણ આવું ચાલે, પણ ફિઝિક્સ ભણીએ તો આધાર લાગે છે એવું નથી. બળનો આધાર એ અગત્યની ભૌતિક રાશિ છે જેને આપણે સમજવાનું છે. જો બળનો આઘાત એટલે શું, તો અહીંયા જે સમીકરણ છે એને આપણે સમજીએ. F બરાબર શું છે, ન્યૂટનના ગતિના બીજા નિયમથી આપણે શું લખી શકીએ છીએ, F into dt બરાબર F into dt બરાબર dt. બળનો આઘાત એટલે શું, આ શું છે, બળ એટલે કે બળનું મૂલ્ય, અને આ શું છે, બળ લાગે તે દરમિયાન નો સૂક્ષ્મ સમય. બળનું મૂલ્ય ગુણ્યા આ શું છે, બળ લાગે તે દરમિયાનનો સૂક્ષ્મ સમય ઇઝ ઇક્વલ ટુ, આને જ કહેવાય છે મિત્રો બળનો. બળનો આઘાત એટલે શું, બળનું મૂલ્ય અને એ બળ લાગે તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય છે. એક ઉદાહરણ લઈએ સમજવા માટે કે આપણી પાસે સમીકરણ છે F dt ભાગ્યા u, બરાબર. હવે આ સમય કેવો છે, અથવા એવું સમજો કે આ બળ લાગે એ દરમિયાનનો સમયગાળો છે, બરાબર. તો આ જેટલું નાનું હશે, આ સમયગાળો જેટલો નાનો હશે એટલું જ બળ કેવું હશે, મહત્તમ હશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. સમય જેટલો નાનો એટલું બળ મહત્તમ. એનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થ પર જ્યારે બળ લાગવાનો સમય સૂક્ષ્મ હશે તો એ પદાર્થ પર બળ મેક્સિમમ લાગશે, આવું સમજાવે છે. કોઈ પણ પદાર્થ પર બળ લાગવાનો સમય છે એ સૂક્ષ્મ હશે, બળ લાગવાનો સમય સૂક્ષ્મ હશે તો બળ મેક્સિમમ હશે, આવું આ સમજાવે છે. એક્ઝામ્પલ આપો, સરસ. જો આપણે જ્યારે બેટ્સમેન બેટિંગ કરતો હોય, બરાબર, અને બોલર બોલિંગ કરતો હોય, અને બોલ જ્યારે આવે છે, બરાબર, બોલ જ્યારે આવે છે ત્યારે શું થાય છે, બોલ જ્યારે આવે છે ત્યારે અહીંયાથી આમ આવીને બેટ્સમેન આ રીતે ફટકારે છે. હવે એ વખત તમે સમજો કે બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય જે છે એકદમ સૂક્ષ્મ હોય છે, સમજાય. બોલ અને બેટ, બોલ અને બેટ વચ્ચેનો જે સંપર્ક સમય છે એ અતિ સૂક્ષ્મ હોય છે. પણ જ્યારે બેટ્સમેન ફટકારે છે ત્યારે 6 રન જાય છે, 6 જાય છે, એનો મતલબ મેક્સિમમ બેટ દ્વારા ફોર્સ લાગે છે. હવે ક્લિયર થયું કે જ્યારે જ્યારે બે પદાર્થો વચ્ચે લાગવાનો સમય જેટલો નાનો એટલું બળ મેક્સિમમ, બરાબર. કોઈ પણ જગ્યાએ તમે આમ વિચારી શકો છો કે જ્યાં જ્યાં બે પદાર્થો વચ્ચે બળ આપણે સમયગાળો સૂક્ષ્મ હોય લાગતું, બરાબર, ત્યારે બળ હંમેશા મેક્સિમમ રહે છે. ઓકે, એનું આ સિમ્પલ ઉદાહરણ છે. બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય સૂક્ષ્મ હોય તો બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે, કારણ કે બળ મેક્સિમમ લાગે છે, બરાબર. તો એ જે બળ લાગે છે સૂક્ષ્મ સમયની અંદર,
સૂક્ષ્મ સમયગાળામાં જે બળ લાગે છે તેને આઘાતી બળ કહે છે. આઘાતી બરાબર, કે જે સૂક્ષ્મ સમયગાળાની અંદર જે બળ લાગે છે કે જે બળનું મૂલ્ય મહત્તમ છે એવા બળને કઈ કીધું છે? આઘાતી બળ. આના પરથી હવે પ્રશ્ન એ છે કે બળનો આઘાત બરાબર બળનો આઘાત એટલે કે F into VT બરાબર શું છે? વેગમાનનો ફેરફાર. હવે આ જે બાબત છે ને એ સમજવી ઘણી ગણતરીમાં મુશ્કેલ છે કે સમય સૂક્ષ્મ હોય અને બળ મેક્સિમમ હોય. આ થોડું ઘણું મુશ્કેલ હોય છે. એટલે એને સિમ્પલ બનાવવા માટે આપણે શું કરવું પડે કે જ્યારે બળનો આઘાત શોધવાનો થાય ને ત્યારે આપણે શું શોધવાનું? વેગમાનનો ફેરફાર. મતલબ બળનો આઘાત શોધવો એટલે વેગમાનનો ફેરફાર. બળનો આઘાત શોધવો એનો અર્થ શું થયો? વેગમાનનો ફેરફાર શોધવો. એટલે જ્યારે કહ્યું હોય કે બળનો આઘાત શોધવો તો ડાયરેક્ટ તમને આની મદદથી નહીં મળે. તમારે શું શોધવાનું? વેગમાનનો ફેરફાર. અને વેગમાનનો ફેરફાર એટલે શું? ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે શું? P2 minus P1. P2 minus P1 એટલે શું? M2 V2 minus M1 V1. જો પદાર્થનો દળ કોન્સ્ટન્ટ લઈ લો, અચળ લઈ લો તો થશે V2 minus V1. ન્યૂટનની ગતિના બીજા નિયમો મેં આ સમીકરણ તમને કહ્યું યાદ રાખો. ડેલ્ટા V બરાબર n V2 minus V1. સમજાય છે? એનો મતલબ એવો થયો કે બળનો આઘાત શોધવો એટલે શું શોધવાનું? વેગમાનનો ફેરફાર. અને વેગમાનનો ફેરફાર મળી જાય એટલે તમારો આન્સર મળી જશે. આપણે આગલા વિડીયોમાં અને એક્ઝામ્પલ જોઈશું જેથી તમે એકદમ ક્લિયર થઈ જશે કે આ તો બહુ ઈઝી વસ્તુ છે ફાઇન્ડ કરવી. આમાં કોઈ જ મુશ્કેલી નથી. થોડો પ્રયત્ન સમજવાનો અને પ્રેક્ટિસ કરવાનો. બરાબર? ચલો હવે બળના આઘાત વિશે થોડું આગળ જાણી લઈએ. બળનો આઘાત બરાબર F dt બરાબર વેગમાનનો ફેરફાર. ઓકે, આ તો લખેલું છે. બળનો આઘાત કેવી રાશિ છે? તો બળનો આઘાત સદિશ રાશિ છે. કેમ સદિશ રાશિ છે? કારણ કે સમજો તો ખરા બળનો આઘાત કોના બરાબર છે? વેગમાનના ફેરફાર બરાબર છે. તેનો અર્થ શું થયો કે વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો બળનો આઘાત પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. બરાબર? એનું એકમ કયું થશે? તો બળના આઘાતનો એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. F ઇન્ટુ dt. બળનો આઘાત બરાબર F ઇન્ટુ dt. એનો મતલબ થયો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વેગમાનની જ્યારે મેં ચર્ચા કરી ત્યારે તમને કહ્યું હતું મેં યાદ કરો કે વેગમાનના બે એકમો છે. કયા કયા? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. યાદ કરો, દળ ગુણ્યા વેગ. અને પછી એ વખતે કહ્યું કે બીજો એકમ કયો છે? તો કે મીટર ઇન્ટુ સેકન્ડ. સમજાય છે? આ કઈથી આવ્યો? ન્યૂટનની ગતિના બીજા નિયમ. ન્યૂટન સેકન્ડ. બરાબર? તો બળનો આઘાત જ્યારે સૂક્ષ્મ સમયમાં બળ મેક્સિમમ લાગતું હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. બરાબર? તો આપણે આ નોટની અંદર થોડું આને પોઝ કરીને લખી લીધું. અગત્યનો ટોપિક છે અને આપણે એક્ઝામ્પલ જોઈશું આગળ અને સમજવાનો પ્રયત્ન. અને હવે આગળ જઈશું આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર? કોઈ પણ કઈ તકલીફ હોય બરાબર તો તમે 100% કમેન્ટમાં લખી અને જણાવીશ. અને જ્યાં જરૂર પડે કે તમારા મિત્રોને
બરાબર. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ આનો લાભ લે છે. ચલો, આપણો હેતુ છે વિડીયો બનાવવાનો, કે નાનામાં નાના ગામડા સુધી, નાનામાં નાના વિદ્યાર્થી સુધી આ વિડીયો દ્વારા ફિઝિક્સને શીખી શકે. બરાબર. અને એટલા જ માટે ફિઝિક્સ શીખવું એવું અહીંયા નામ આપ્યું છે, ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ. બહુ અગત્યનો ટોપિક છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે મિત્રો, કે પરસ્પર આંતરક્રિયા કરતા બે પદાર્થો, જ્યારે બે પદાર્થો એકબીજા ઉપર ફોર્સ લગાડતા હોય ત્યારે આપણે એને શું કહીશું? તો પરસ્પર આંતરક્રિયા કરતા બે પદાર્થ માં જે એક પદાર્થ જેટલું બળ બીજા પદાર્થ પર લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. બરાબર. ન્યૂટને એવું કહ્યું કે આંતરક્રિયા બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. બહુ સિમ્પલ છે. દાખલા તરીકે હું અત્યારે ઉભો છું, તમે વિડીયો જોતા હોય તો તમે પણ ક્યાંક બેઠા હશો. બરાબર. હવે તમારી સાથે બીજો કયો પદાર્થ છે? તમે જ્યાં બેઠા છો એ મતલબ કે પૃથ્વી, જમીન. બરાબર. તો તમે સમજો કે હું જેટલું બળ જમીન પર લગાડું છું એટલું જ બળ જમીન મારા ઉપર લગાડે છે. પરિણામ શું થયું? કે બંને બળો કેવા થયા? સરખા અને વિરુદ્ધ દિશામાં થયા. જો સરખા ના થયા હોત તો શું થતું? વિચારો તો ખરા. કે દાખલા તરીકે હું અત્યારે ઉભો છું જમીન પર, જો મેં જમીન પર વધારે બળ લગાડ્યું હોત તો હું ક્યાં જતું રહેતું? જમીનમાં. અને જમીને મારા પર ઓછું બળ લગાડ્યું, બરાબર, તો મારા પર કોઈ અસર થવાની નથી. પણ વિશ્વમાં એવું નથી. ન્યૂટને બહુ સરસ કહ્યું છે કે દરેક બે પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે. એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. બરાબર. પણ સંતુલન સ્થિતિમાં એવું કહેવાય છે કે જેટલું બળ એક પદાર્થ બીજો પદાર્થ પર લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ જ બાબત ન્યૂટને ત્રીજા નિયમમાં કહ્યું. આને આપણે અલગ રીતે પણ લખી શકીએ છીએ કે આઘાત, 9મા ધોરણમાં તમે ભણ્યા હતા, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. યાદ આવે છે? 9મા ધોરણમાં ભણ્યા હતા આપણે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવું થયો કે એક પદાર્થ અહીંયા મૂક્યો છે, ધારો કે એ, બીજો અહીંયા પદાર્થ મૂક્યો છે, ધારો કે બી. એ પદાર્થ બી ઉપર બળ લગાડે છે એટલું જ બળ બી એ ઉપર લગાડે છે. એ પદાર્થ બી ઉપર બળ લગાડે છે તેને આપણે આઘાતી બળ કહીશું. બી પદાર્થ એ પદાર્થ ઉપર બળ લગાડે છે તેને આપણે પ્રત્યાઘાતી બળ કહીશું. તો આઘાતી બળ અને પ્રત્યાઘાતી આ બંને બળ કેવા છે? સમાન મૂલ્યના પરસ્પર
વિરુદ્ધ દિશામાં છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે શું થાય? આ બંને બળ સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બંને પદાર્થો કોઈ પણ દિશામાં ગતિ કરતા નથી, કારણ કે બંનેનું પરિણામ પણ કેવું થઈ જશે? ઝીરો થઈ જશે. એટલે કે બંને પદાર્થો કેવી સ્થિતિમાં આવી જશે? સંતુલનમાં આવી જશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આ છે કે જ્યાં જ્યાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે, બરાબર, ત્યાં સંતુલન સ્થિતિમાં પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. બરાબર. હવે આપણે માની લો કે એ વડે બી પર લાગતું બળ, એ વડે બી પર, એને લખાય કેવી રીતે? એફ બી પર લાગે છે તો બી પહેલા લખીશું, એ વડે લાગે છે અને પછી લખીશું એ વડે બી પર લાગતું બળ. આમાં સમજવાનું છે કેવી રીતે લખાય? જેના પર લાગે છે એફ ની નજીક લખીશું, જેના વડે લાગે છે એને આપણે દૂર લખીશું. બરાબર. એ જ રીતે બી વડે એ પર લાગતું બળ કેટલું થશે? હવે તો સમજાયું ને? બી વડે એ બળ લાગે છે, જો કોની નજીક આવ્યો? એફ ની નજીક. બી દૂર ગયો. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ શું કહે છે? આ બંને કેવા છે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે તમને ખબર છે સમાન મૂલ્ય હોય તો કેવી રીતે લખાય? એફ એ બરાબર એફ એ. વિરુદ્ધ દિશામાં હોય તો કેવી રીતે લખાય? સદિશ મૂકીને, અને વિરુદ્ધ ચેનલ એટલે શું આવે? માઇનસ આવે. તો જ્યાં જ્યાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય ત્યારે આ બંને બળો કેવા દેખાય છે તમને? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એનો અર્થ એવો થયો, ન્યૂટને એવું કહ્યું કે વિશ્વમાં એકલા બળ અસ્તિત્વ ક્યારેય પણ નથી. બરાબર. હંમેશા બે બળો સાથે. એનો મતલબ શું થયો? કે વિશ્વમાં કોઈ પણ પદાર્થ ઉપર એક બળ લાગતું જ નથી. જ્યાં પણ બળ લાગે ત્યાં બે જ બળ લાગે છે ને મજા? હું અહીંયા ઉભો છું, મને એમ લાગે કે હું કઈ બળ લગાડું છું, પણ તમારું જે વજન છે એ વજન તો બળ જ છે ને. તમને ખબર હશે વજન એટલે શું? આગળ ચેપ્ટરમાં આવી ગયું. વજન એટલે પદાર્થ પર લાગતું બળ. એનો મતલબ હું અહીંયા ઉભો છું તો મારું ગુરુત્વાકર્ષણ, મારા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ જમીન પર લાગે છે. બરાબર. અને જમીન એટલું જ બળ મારા ઉપર લગાડે છે, તો બંનેનું બળ કેવું થઈ ગયું? દાખલા તરીકે બે વિદ્યાર્થીઓને એમ કહ્યું કે આ બાજુથી તું ખેંચ, આ બાજુથી તું ખેંચ. બંને એક સરખી રીતે ખેંચે તો કઈ દિશામાં કોણ જશે? કોઈ નહીં જાય. કેમ? કારણ કે બંનેનું બળ એક સરખું છે, એટલે બંને ખેંચે છે, પ્રયત્ન ઘણો કરે છે, પણ આ બાજુ પણ નહીં જાય, આ બાજુ પણ નહીં જાય, બંને સ્થિર થઈ જશે. આ તો ખબર પડી. એનો મતલબ કે બે પદાર્થો જ્યારે જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે બંને પદાર્થો એકબીજા ઉપર બળ લાગે છે, અને આ બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અને સૌથી અગત્યનો પોઈન્ટ કયો છે? કે ક્યારે પણ એકલા બળનું અસ્તિત્વ હોતું નથી. જ્યાં બળો લાગે ત્યાં બે જ બળ હોય છે. બરાબર. આ થયું તમારું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ એની શરત હતી કે જ્યાં જ્યાં એનું પાલન થાય ત્યાં શું થાય? એફ બી બરાબર માઇનસ એફ એ. આ એનું પાલન. બરાબર. તો મિત્રો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોયો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર. હવે મજાની વાત આવે છે કે ત્રણ નિયમો તો જોઈ લીધા. હવે તમે કેટલું તૈયાર કરો છો, અને તૈયાર થયા પછી
જ્યારે આપણે બીજા વિડીયોમાં મળીશું ત્યારે 100% મને એવું ખ્યાલ છે કે જે પણ ઉદાહરણો આપણે ભણીશું પાઠ્યપુસ્તકના ઉદાહરણો આપણે જોઈશું કે જે પહેલા બીજા અને ત્રીજા નિયમને રિલેટેડ છે, બરાબર. એ બધા ઉદાહરણોમાં તમને 100% ખબર પડશે. અને ફિઝિક્સ એવો વિષય છે કે જેને ફિઝિક્સની રીતે સમજવાનો પ્રયત્ન ના કરશો એને આપણી ભાષામાં સમજો. કારણ કે ફિઝિક્સ બનાવ્યું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, પણ કોણે બનાવ્યું છે? માણસોએ બનાવ્યું છે. કોણે લખ્યું છે? માણસોએ લખ્યું છે. પણ માણસોએ લખ્યું છે કેવી રીતે? પહેલા એ સમજ્યા છે પોતાની ભાષામાં, પછી લખ્યું છે. આપણે શું કરીશું? આ જ વસ્તુને પકડી રાખીશું કે પહેલા સમજીશું આપણી ભાષા અને પછી એક્ઝામમાં ફિઝિક્સની ભાષામાં લખીશું, બરાબર. ચલો ફરીથી મળીશું. ફિઝિક્સ શીખો ની અંદર કંઈ પણ પ્રોબ્લેમ લાગે, કંઈ પણ કમ્પ્લેન લાગે તો 100% આપણે ફરીથી મળીશું. કમેન્ટમાં લખતા રહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર. બાય.